Brought to you by V-Guard. પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, જેમાં વર્ષ 1975માં કટોકટી લાદવાના નિર્ણયની સખત નિંદા કરવામાં આવી છે। ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોકસભામાં પસાર થયેલા પ્રસ્તાવને આવકાર્યો છે। સાથે જ પોતાની પ્રતિક્રિયા આપી તેમણે 1975થી 77 સુધીના કાળને અંધકારમય સમયગાળો ગણાવતા જણાવ્યું કે આ સમયગાળો આપણને બંધારણના સિદ્ધાંતો, સંઘીય માળખું અને ન્યાયિક સ્વતંત્રતાના મહત્વની યાદ અપાવે છે। તત્કાલીન લોકો પર કેવી રીતે હુમલો કરવામાં આવ્યો હતો અને શા માટે તેઓને સુરક્ષિત રાખવાની જરૂર છે તેની પણ યાદ તાજી કરવાનો સમય છે। તેમણે વધુમાં કહ્યું કે આ ઠરાવ ઇમરજન્સીના 50મા વર્ષમાં પ્રવેશ કરતી વખતે 18મી લોકસભા બાબા સાહેબ આંબેડકર દ્વારા નિર્મિત બંધારણની જાળવણી અને સંરક્ષણ તેમજ તેની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કરતો ઠરાવ છે। બળજબરીથી લાદવામાં આવેલ અનેક પ્રકારના તગલગી નિર્ણયોને લીધે દેશના ગરીબ અને સામાન્ય નાગરિકોએ અપાર પીડા વેઠવી પડી હતી। કટોકટીએ ભારતના ઘણા નાગરિકોનું જીવન બરબાદ કરી નાખ્યું હતું। ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા। તે સમયના અત્યાચારોનો ભોગ બનનાર તમામ દેશવાસીઓ પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું। 1975થી 1977 સુધીનો એ અંધકારમય કાલખંડ આપણને બંધારણના સિદ્ધાંતો અને ન્યાયિક સ્વતંત્રતાના મહત્વની યાદ અપાવે છે। Brought to you by V-Guard.